નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ વિદ્યાર્થીઓને દીપાવલીની શુભકામનાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસક્રમમાં આગળ વધતા આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે, છેલ્લે જે પ્રકરણની અંદર આપણું જે છઠ્ઠું બેરોજગારી પ્રકરણની આપણે વાત કરી રહ્યા છીએ, તેમાં આપણે લર્નિંગ કરી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ છેલ્લા વિડીયોમાં આપણે બેરોજગારી દૂર કરવા માટેના કાર્યક્રમોની ચર્ચા કરતો વિડીયો આપણે આપ્યો છે, જેનો આપણે અભ્યાસ કર્યો હશે, એને આપણે રીડ કર્યું હશે, તૈયાર કર્યું હશે અને તેમાં આપણે આગળ વધ્યા હશે. હવે એ જ પ્રકરણની અંદર 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન કે જે ખૂબ જ ઉપયોગી છે, વખતો વખત એક યા બીજી રીતે નાના પ્રશ્નોમાં, ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો, એવો પ્રશ્ન આપણને આપેલો છે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો, જે 3 માર્ક્સ ઉપયોગી ટૂંક નોંધ સ્વરૂપનો પ્રશ્ન છે. બોર્ડની એક્ઝામમાં આપને 3 માર્ક્સ ઉપયોગી વિભાગ ડી માં આપી શકાય તેવો પ્રશ્ન છે અને ઘણી વખત ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ સ્વરૂપનો પ્રશ્ન છે. તો સરસ રીતે એને તૈયાર કરવાનો છે, એને અભ્યાસ કરવાનો છે અને આગળ વધવાનો છે. તો હવે આપણે જોઈએ છે પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી. પ્રશ્ન આપણો છે મિત્રો, પ્રચ્છન્ન તેના 2 નામ છુપી અને ગુપ્ત બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો, એવો પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી ટૂંક નોંધ સ્વરૂપનો પ્રશ્ન છે મિત્રો, એટલે યાદ રાખવાનો છે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારીના 2 નામ યાદ રાખવાના છે, છુપી અને ગુપ્ત. હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે, યાદ રાખજો. વિભાગ એ એટલે કે વિકલ્પ માટે અને વિભાગ બી એટલે કે એક વાક્યના ઉત્તર માટે પણ તમને પ્રશ્ન પૂછી શકે. પ્રચ્છન્ન બેરોજગારીના બીજા નામ જણાવો અથવા પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું નામ જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપને પ્રશ્નનું વાંચન કરતા, પ્રશ્ન જોતા એનો થોડો ખ્યાલ તમને આવ્યો હશે. જે તમે ધોરણ 10 ની અંદર પણ એસએસ વિભાગની અંદર પાછલા પ્રકરણોમાં આ બધી બેરોજગારી વિશેનો ટૂંકો નાનો ખ્યાલ મેળવેલો છે. પ્રચ્છન્ન બેરોજગારીને છુપીને ગુપ્ત બેરોજગારી કહેવાય, એના બીજા નામ છે. અને તેને વ્યાખ્યાયિત કરતા, તેનો ખ્યાલ આપતા, પ્રચ્છન્ન બેરોજગારી એટલે બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, કે જ્યાં જરૂરિયાત કરતા વધુ માણસો કામે રોકાય છે. જરૂરિયાત 2 વ્યક્તિની હોય અને 5 વ્યક્તિ કામે રોકાય છે, તો જે 3 વ્યક્તિ વધારાની સામેલ થઈ છે તે પ્રચ્છન્ન બેરોજગાર છે. ખરેખર તેની ઉપયોગિતા ત્યાં હોતી નથી, વધુ માણસો કામે રોકાયેલા છે. ભારતીય અર્થવ્યવસ્થામાં આપણું જે વ્યવસાયિક માળખું છે, ખેતી, ઉદ્યોગ અને સેવા, તેમાં સવિશેષ ખેતી ક્ષેત્ર જે છે આપણું જે પ્રભાવિત ક્ષેત્ર છે, આપણું જે મહત્વનું ક્ષેત્ર છે, જે ભારતીયોનો આધાર સ્તંભ છે, આપણી જીવાદોરી સમાન છે, એવા ખેતી ક્ષેત્રની અંદર ખેતીના વિભાગમાં
જરૂરિયાત કરતાં વધુ માણસો કામે રોકાયેલા છે. ઓકે, 5 શ્રમિકોની જરૂર છે, 5 ખેત મજૂરોની જરૂર છે, ત્યાં 10 વ્યક્તિઓ કામ કરે છે, એટલે કે 5 વધારાના છે. આનું મેઇન કારણ પાછું શું છે તો ઊંચો વસ્તી વૃદ્ધિ દર. એના કારણે પ્રચંડ બેરોજગારી વિશેષતમ ખેતી ક્ષેત્રે જોવા મળે છે. અને બીજું એક એનું કારણ ભારતીય વ્યવસાયિક જે માળખું છે 3 વિભાગોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, તેમાં ખેતીનો જોઈએ એટલો વિકાસ હજુ નથી. મીન્સ હરિયાળી ક્રાંતિ બધા જ રાજ્યોમાં નથી. અને ખેતી ઉપરાંત જે ઉદ્યોગ છે, સેવા વિભાગ છે, આનું જોઈએ એટલું ડેવલપિંગ નથી. માટે મોટો વર્ગ એ ખેતી ક્ષેત્રો પર નિર્ભર બને છે. ઉદ્યોગ ક્ષેત્રમાં ક્યાંય સામેલ નહીં થાય, સેવા ક્ષેત્રમાં ક્યાંય સામેલ નહીં થાય, તો ખેતી તો કામ આપવાની જ છે. આવી આપણી માનસિકતાના કારણે ખેતી ઉપર શ્રમનું ભારણ વધુ છે અને એના કારણે પ્રચંડ બેરોજગારી જેવી સમસ્યા ખેતી ક્ષેત્રે વિકટ છે. જરૂરિયાત કરતાં વધુ માણસો ઓકે ખેતી ક્ષેત્રે રોકાયેલા છે. એના કારણે જે બેરોજગારી સર્જાય તેને આપણે પ્રચંડ બેરોજગારી અથવા છુપી કે ગુપ્ત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. આખા જ પ્રશ્નોનો ઉત્તર આ ટૂંકના સારાંશની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને સમજાયો કે પ્રચંડ બેરોજગારી શું છે. ઓકે, હવે એની થોડીક વિગતે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ એનો પહેલા આપણે અર્થ લખીશું. અને જ્હોન રોબિન્સ ના મત અનુસાર કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજી ના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય આવા વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેને પ્રચંડ બેરોજગારી કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્હોન રોબિન્સ નામના વ્યક્તિના મતે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન વેતન દર, હાલના જે શ્રમિકોને કામ બદલ જે નાણાકીય રકમ મળે છે, એમનું મહેનતાણું મળે છે, એને પ્રવર્તમાન વેતન દર કહેવાય. શ્રમિકોને કામના બદલામાં જે પગાર મળે છે, વેતન મળે છે, મહેનતાણું મળે છે, તે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. તેને પ્રચંડ બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. જ્હોન રોબિન્સના મતે પર્ટિક્યુલર તમને વ્યાખ્યા પૂછે વિભાગ બી માં 1 માર્ક્સમાં, ત્યારે આ તમારે લખવી પડશે.
પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં વધારાના માણસો કોઈ એક ક્ષેત્રમાં રોકાયેલા હોય, તેને ત્યાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર થતો નથી, તો તેને આપણે પ્રચંડ બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. પછી એક વ્યાખ્યા યાદ રાખવાની છે, રંગનાર નક્ષ નામના અર્થશાસ્ત્રીના મતે. રંગનાર નક્ષ, ઓકે. જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજી આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોમાં ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં, ઓકે, શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશમાં પ્રચંડ બેરોજગારી એટલે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જોવા મળે છે. ખેતી ક્ષેત્રે ટેકનોલોજી આપેલી હોય, પ્રવર્તમાન વેતન દરના સંદર્ભમાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો તેવી પરિસ્થિતિ જે સર્જાય, બેરોજગારીની સ્થિતિ સર્જાય, તેને પ્રચંડ બેરોજગારી કહે છે. ઓકે, આ વ્યાખ્યા થઈ રંગનાર નક્ષના માટે. અને હજુ એક ત્રીજી અને સિમ્પલ વ્યાખ્યા, ઓકે, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલી હોય. ઓકે, સાંભળજો ધ્યાનપૂર્વક. વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલી હોય, તેના શ્રમ કાર્યથી ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, તેને ત્યાં કામે રાખીએ કે ત્યાંથી દૂર કરીએ પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી, તો તેને પ્રચંડ બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. ઓકે, વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં જોડાયેલી હોય, ઓકે, તેનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય અથવા તો નહીવત હોય, તેને ત્યાં રાખીએ કે ત્યાંથી દૂર કરી દો, ઓકે, પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો તેને પ્રચંડ બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા થઈ એની સિમ્પલ થઈ. ઓકે, તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 વ્યાખ્યા, જ્હોન રોબિન્સના મતે, રંગનાર નક્ષના મતે અને એક સિમ્પલ એની રેગ્યુલર વ્યાખ્યા સંદર્ભે યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આપણે એની વ્યાખ્યાથી તો થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે પ્રચંડ બેરોજગારી શું છે. ઓકે, સાથે વિદ્યાર્થી મિત્રો એને ઉદાહરણ સાથે સમજાવવાનું છે. બરોબર છે કે ભાઈ ઉદાહરણ કેવી રીતે આપણે એની અંદર લઈ શકીએ. ઉદાહરણ 3 વ્યાખ્યા લખ્યા પછી 2 વચ્ચે પોઈન્ટ લખવાના. હવે તમે કયા પોઈન્ટ લખવાશો? પ્રચંડ બેરોજગારી એટલે છુપી કે ગુપ્ત બેરોજગારી, જેમાં પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. પ્રચંડ બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ઓકે, આ હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રચંડ બેરોજગારમાં શ્રમિકોની ઉત્પાદકતા કેવી હોય છે? તો આપણે યાદ રાખો છો શૂન્ય ઉત્પાદકતા હોય છે. ઉત્પાદનમાં એમનો કોઈ ફાળો હોતો નથી. કામ કરતા જોઈ શકો છો, કામમાં રોકાયેલા જોઈ શકો છો, કામ કરતા જોઈ શકો છો, પણ એમ ના ખબર પડે કે આ વ્યક્તિ પ્રચંડ બેરોજગાર છે. પણ દરેક શ્રમિકનું વ્યક્તિગત ઉત્પાદન તપાસો ત્યારે તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ પ્રચંડ બેરોજગાર છે, કોનો કેટલો ફાળો છે. ઓકે, એટલે શ્રમની પ્રચંડ બેરોજગારીમાં શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. વિકલ્પ માટે કે વિભાગ બી માટેનો હેતુલક્ષી પ્રશ્ન થશે. 3 વ્યાખ્યા લખ્યા પછી આ પોઈન્ટ લખવાનો છે. એની પછી ભારતમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, તેથી રોજગારી મેળવવા માટેની એમ કે શ્રમિકોની સંખ્યામાં વધારો થાય છે. વસ્તી સ્વાભાવિક છે મિત્રો, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, અમુક સમયાંતરે કામ માંગનારાઓની સંખ્યા વધે છે. ઓકે, અમુક ઉંમરે જ્યારે દરેક વ્યક્તિ પહોંચે છે ત્યારે તેને આર્થિક પ્રવૃત્તિ તો કરવી જ પડે છે. અતિવસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં, ઓકે, એમ કે કામ માંગનારાઓની સંખ્યા વધે છે અને કોઈ એક વ્યવસાયની અંદર, કોઈ એક ક્ષેત્રની અંદર જરૂરિયાત કરતાં વધુ માણસો રોકાય છે ત્યારે આ સમસ્યા ઊભી થાય છે. પ્રચંડ બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે. ઓકે, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર હોવાના કારણે રોજગારી માંગનારાઓની સંખ્યા પણ વધે છે અને રોજગારી માટે વસ્તીનું ભારણ ખેતી ક્ષેત્રે વધતું જાય છે. મેં હમણાં જ તમને એના ટૂંકા ખ્યાલમાં કીધું કે આપણું જે ભારતીય અર્થતંત્રનું વ્યવસાયિક માળખું છે, પ્રથમ વિભાગ એટલે કે ખેતી, બીજો વિભાગ એટલે કે ઉદ્યોગો અને ત્રીજો વિભાગ એટલે કે સેવા. તો ઉદ્યોગ અને સેવાનું જોઈએ એટલું ડેવલપિંગ ભારતમાં નથી. જેટલું વિકસિત દેશોમાં જેટલા ઉદ્યોગોમાં માણસો રોકાયેલા છે,
સેવા ક્ષેત્રે રોકાયેલા છે. ઓકે, એમ ભારતની અંદર ખેતી ક્ષેત્ર એ આપણા માટે મુખ્ય છે અને એના કારણે ખેતી ઉપર નભતા લોકોનું પ્રમાણ આજે વધુ છે અને ત્યાં આ પ્રકારની બેરોજગારી વિકટ સમસ્યા રૂપ સાબિત થાય છે. ઓકે, એટલે 2 પોઈન્ટ લખવાના. પછી છઠ્ઠા પોઈન્ટે એનું ઉદાહરણ લખવાનું છે. ઓકે, ઉદાહરણો યાદ રાખજો. કોઈ એક ખેતરમાં 10 વ્યક્તિઓ કામ કરે છે. તેના પરિણામે તે ખેતરમાં 100 ટન જેટલું ઘઉંનું ઉત્પાદન થાય છે. ઓકે, હવે 5 વ્યક્તિઓને કામ પરથી દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદન 100 ટન જેટલું જ રહે છે. કોઈ એક ખેતરમાં 10 શ્રમિકો કામ કરે છે. તે 10 શ્રમિકો થકી 100 ટન જેટલું ઘઉંનું ઉત્પાદન થાય છે. ઓકે, અને હવે એમાંથી 5 વ્યક્તિઓને દૂર કરવામાં આવે, કામ પરથી એને હટાવી લેવામાં આવે તો પણ 100 ટન જેટલું જ ઘઉંનું ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સિમ્પલ રીતે સમજી શકો છો. 10 વ્યક્તિએ પણ એટલું જ કામ થાય છે 100 ટન ઘઉંના ઉત્પાદનનું જ, અને 5 વ્યક્તિએ પણ એટલું જ ઉત્પાદન થાય છે. તો જે 5 વ્યક્તિને ત્યાં રાખીએ કે ત્યાંથી હટાવી લઈએ પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ જે 5 વ્યક્તિ વધારાની કામમાં રોકાયેલી છે કે જેની જ્યાં જરૂરિયાત નથી, એને રાખીએ તો પણ કોઈ ઉત્પાદનમાં ફેર પડતો નથી, કે એને હટાવી લઈશું તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી, તો તે વધારાની 5 વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય, એને છુપા બેરોજગાર કહેવાય, એને ગુપ્ત બેરોજગાર કહેવાય, કે જેને તમે શોધી શકતા નથી, જેને તમે પકડી શકતા નથી, કે જેનો તમે ચોક્કસ નક્કી કરી શકતા નથી કે કયો વ્યક્તિ પ્રચ્છન્ન બેરોજગાર છે. માટે તો એના બીજા એવા નામ આપેલા છે કે છુપા બેરોજગાર. કામ કરતા જોઈ શકાય છે પણ ઉત્પાદનમાં તે લોકોનો ફાળો નહિવત અથવા શૂન્ય હોય છે. ઓકે, આને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સાથે ખાસ પ્રશ્ન યાદ રાખવાનો છે. ઉદાહરણ તમે એક વખત સમજી લો છો પછી તમારી જાતે પણ તમે ઉદાહરણ સરસ રીતે લખી શકો છો. ઓકે, તમારી માનસિકતા પ્રમાણે, તમારા આઈડિયા પ્રમાણે તમે આ ઉદાહરણ ફેરફાર કરી શકો. કે પહેલા વધુ વ્યક્તિ બતાવીએ છે કામમાં અને જે ઉત્પાદન થયું છે એમાંથી અડધા વ્યક્તિને દૂર કરી અને પછી જે ઉત્પાદન એટલું ને એટલું થયું છે તે ઉદાહરણ તમારી જાતે પણ તમે બનાવી શકો છો. તો પ્રશ્ન ઉદાહરણ સાથેનો ખાસ સમજાવવાનો છે. ઉદાહરણ પછી જરૂરિયાત કરતા વધારે વ્યક્તિઓને કામ પર મૂકવામાં આવી હોય ત્યારે ગર્ભિત રીતે બેકારીની સ્થિતિ સર્જાય છે, જેને પ્રચ્છન્ન કે છુપી કે ગુપ્ત બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. જરૂરિયાત કરતા વધુ માણસો કામે રોકાયેલા છે. ઓકે, અને તેના કારણે જે બેરોજગારી સર્જાય છે તેને આપણે પ્રચ્છન્ન, છુપી, ગુપ્ત બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. અને એને હિડન અનએમ્પ્લોયઝ, હિડન એટલે છુપા બેરોજગાર થશે, પણ તરીકે ઓળખી શકાય છે. અને છેલ્લે ભારત ઉપરાંત એશિયાના ઘણા બધા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી એમ કે જોવા મળે છે. એશિયા ખંડના
ઘણા બધા દેશોમાં આ પ્રકારની જે વિકસિત થઈ રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે, વિકાસ તરફ જઈ રહ્યા છે, ઓકે, એવા ભારતના ઘણા એશિયા ખંડના ઘણા બધા દેશોમાં ભારત જેવી વિકટ સમસ્યા પ્રચંડ બેરોજગારીની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ ખ્યાલ પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી આવ્યો હશે. અતિ આવશ્યક એટલે કે આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે, બરોબર છે. એને આપણે સરસ રીતે તૈયાર કરવાનો છે, ઓકે, અને એનું રીડિંગ કરી એને પ્રશ્ન ઉત્તર સ્વરૂપે આપણે એને નોંધી ફેરબુકમાં સરસ રીતે એનું વર્ક કરી, કામ કરી અને એને સરસ તૈયાર કરવાનો છે, ઓકે. એટલે 3 માર્ક્સ ઉપયોગી એવો આપણો પ્રશ્ન અહીંયા પ્રચંડ બેરોજગારીનો પૂરો થાય છે. ફરીથી એક વખત હજુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે. કોઈ પણ સ્વરૂપે 1 માર્ક્સ ઉપયોગી માત્ર એની વ્યાખ્યા પૂછી શકે. એના અમુક જે હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે તમને કીધું તે કે પ્રચંડ બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે, તો કે 0 હોય છે, ઓકે. જ્હોન રોબિન્સના મતે પ્રચંડ બેરોજગારીનો ખ્યાલ આપો, અથવા તો રોબિન્સના મતે કે અથવા તેની રેગ્યુલર વ્યાખ્યા, ઓકે, જે ત્રીજા ક્રમે તમને શીખવાડી, ઓકે. વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલી હોય, પરંતુ તેના શ્રમ કાર્યથી ઉત્પાદનમાં તેનો ફાળો 0 હોય. તે વ્યક્તિને ત્યાં કામે રાખીએ કે ત્યાંથી દૂર કરીએ પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય, ઓકે. 10 વ્યક્તિએ પણ એટલું ઉત્પાદન થાય અને 5 વ્યક્તિએ પણ એટલું જ ઉત્પાદન થાય, ઓકે. તો વધારાની 5 વ્યક્તિને ત્યાં રાખીએ તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર નહીં પડે, કે ત્યાંથી દૂર કરીશું તો પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડશે નહીં. તો તેને પ્રચંડ બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રશ્ન સંપૂર્ણ આપણો પૂરો થાય છે. પ્રચંડ બેરોજગારી, છુપી બેરોજગારી યાદ રાખજો અને સરસ રીતે તેને તૈયાર કરવાનો છે. હવે ત્યાર પછી એવો જ 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણે તમને હવે શીખવાડું છું ચક્રીય બેરોજગારી વિશે, ઓકે. તો આ પ્રશ્નનો આપણે બરોબર અભ્યાસ કરી અને આગળ વધવાનું છે, ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો 5મા ક્રમે પ્રશ્ન છે, એ પણ 3 માર્ક્સ ઉપયોગી ટૂંક સ્વરૂપનો પ્રશ્ન. ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો. ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો એવો 3 માર્ક્સ ઉપયોગી ટૂંક સ્વરૂપનો પ્રશ્ન, જે આપને વિભાગ ડી માં આપી શકાય એવો પ્રશ્ન. તો હવે આપણે જોઈએ છે આ પ્રશ્ન વિશે પણ જેમ આપણે અગાઉ જે પ્રશ્ન ચોથો છે કે આ પ્રચંડ બેરોજગારી, એવી રીતે ચક્રી બેરોજગારી પણ ભૂતકાળની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે, જે 3 માર્ક્સ ઉપયોગી જે પ્રશ્ન આપણને પૂછી શકે. વિશેષતા ટૂંક સ્વરૂપનો પ્રશ્ન કહી શકાય, જે 3 માર્ક્સમાં આપણને ઉપયોગી બનતો હોય છે. સૌપ્રથમ તો ચક્રી બેરોજગારી શું છે? ચક્રી બેરોજગારીનો આપણે ટૂંકો એક એવો ખ્યાલ આપી દો, અને વિશ્વના દેશોમાં, વિકસિત દેશોમાં કે વિકાસશીલ દેશોમાં કે ત્રીજા વિશ્વના દેશોમાં, એટલે કે કેવા દેશોમાં આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે તેનો પણ એક આપણે ટૂંકો ખ્યાલ આપી દો. સૌપ્રથમ તો
ચક્રી બેરોજગારી શું છે? તેજી મંદીની ઘટમાળના કારણે જે બેરોજગારી સર્જાય. હવે વિદ્યાર્થી મિત્રો, તેજી મંદીની જે ઘટમાળ છે અર્થતંત્રમાં આપ સાંભળો છો, આપ એના વિશે થોડું ઘણું જાણો છો કે તમે કોઈ મોટી વ્યક્તિઓ, તમારા પપ્પાની ઉંમરના વ્યક્તિઓ, એમના મિત્ર સર્કલના કોઈ પણ વ્યક્તિઓ, બજારમાં અન્ય કોઈ પણ જગ્યાએ તમે વિશેષતમ બજારના સંદર્ભમાં, આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં તેજી ને મંદી આવા શબ્દો સાંભળો છો. તેજી શું છે, મંદી શું છે, એનો આપણને ખ્યાલ છે. અર્થતંત્રમાં જ્યારે રોજગારી પૂરતી માત્રામાં હોય, પૂરી દરેક વ્યક્તિને પોતાની લાયકાત મુજબ કામ મળતું હોય, લગભગ કોઈ વ્યક્તિ બેરોજગાર ન હોય, આવી સ્થિતિ જ્યારે અર્થતંત્રમાં હોય ત્યારે તેજીની સ્થિતિ કહેવાય. આપણે કહીએ છીએ કે ભાઈ બજારમાં અત્યારે તેજી છે, ભાઈ અત્યારે બજારમાં મંદી છે. ઓકે, તેજી મંદીની ઘટમાળના કારણે જે અર્થતંત્રમાં ફેરફાર થાય, જે ચક્રીય ફેરફાર આવે, ઓકે, જે ચઢાણ ઉતાર આવે, જે અપડાઉન આવે, આને ચક્રીય બેરોજગારી કહેવાય. ઓકે, એટલે કે જે તેજી મંદીની ઘટમાળ નિરંતર અર્થતંત્રમાં ચાલ્યા કરે છે. આ જે અપડાઉન આવે છે, જે ચઢાણ ઉતાર આવે છે, અર્થતંત્રની અંદર જે પણ કંઈ માર્કેટમાં જે ફેરફાર થાય છે અને એના કારણે જે બેરોજગારી સર્જાય એને ચક્રીય બેરોજગારી કહેવાય. અને આ વિશે પણ આપ અગાઉના ધોરણમાં ભણ્યા છો, એના વિશે સાંભળ્યું છે ચક્રીય બેરોજગારી શું છે. ઓકે, તેજી અને મંદીની ઘટમાળના કારણે જે અર્થવ્યવસ્થામાં બેરોજગારી સર્જાય એને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ આપણે એનો અર્થ જોઈશું. અર્થતંત્રમાં તેજી મંદીની ઘટમાળ છે ત્યારે મંદીમાં ઉત્પાદન અને રોજગારી ઘટે તેના પરિણામ રૂપે જે બેરોજગારી સર્જાય તેને ચક્રીય બેરોજગારી કહે છે. તો સૌપ્રથમ ચક્રીય બેરોજગારીનો ખ્યાલ યાદ રાખવાનો છે. અર્થતંત્રમાં તેજી મંદીની ઘટમાળ છે. તેજી મંદીની ઘટમાળ હોવી એટલે કે અર્થતંત્રમાં તેજી મંદી, એક વખત તમને આની આ રીતે પ્રતિકૃતિ, ઓકે, આને આપણે તેજી તરીકે ઓળખીએ છીએ. આ મંદી છે, આ તેજી છે, આ મંદી છે. ઓકે, તો ચક્રીય બેરોજગારીની આ કોઈ એની આકૃતિ નથી, પણ ચક્રીય બેરોજગારી સમજાવવા માટેની એક સંજ્ઞા સૂચિ છે કે અર્થતંત્રમાં કેવી રીતે અપડાઉન આવે છે, અર્થતંત્રમાં કેવા ચઢાણ ઉતાર આવે છે અને એના થકી જે અર્થતંત્ર આગળ વધે છે અને એમાં જે ફેરફાર આવે છે તેને ચક્રીય બેરોજગારી તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સામાન્ય એક આ સંજ્ઞા સુધી સમજો છો કે જ્યારે અર્થતંત્ર તેજીમય હોય ત્યારે તે ખૂબ જ ઉચ્ચ સપાટીએ હોય છે. પૂર્ણ રોજગારી, ઉત્પાદન, એની નવી માંગ, નવા મૂડીરોકાણો, વધુને વધુ લોકોની બચતો, તેજીની સ્થિતિ હોય ત્યારે અર્થતંત્ર પૂર્ણ રોજગારીના શેરે હોય છે અને લોકોની ખરીદ શક્તિ પણ ઊંચી હોય છે, લોકોની માંગ પણ વધુ હોય છે. એનું કારણ નહીં લોકોની આવક
વધુ હોય છે. આવક વધુ હોવાના કારણે પૂરતી માત્રામાં દરેકને પોતાની ક્ષમતા લાયકાત મુજબ રોજગારી હોય છે. એટલે અર્થતંત્ર ઉચ્ચ સપાટીએ હોય છે. એવી જ રીતે તમે જુઓ તો જ્યારે પછી મંદીની સ્થિતિ તેજીની સ્થિતિ ઓસરી અને જ્યારે અર્થતંત્ર મંદી તરફ એટલે કે મંદીની ઊંડી ખાઈમાં ધકેલાય છે ત્યારે તમે જુઓ છો કે અર્થતંત્ર તળિયે બેસે છે. એટલે કે અર્થતંત્રની અંદર રોજગારીનું પ્રમાણ ઘટે છે, નવા ઉત્પાદન ક્ષેત્રો સપાતા નથી, નવું મૂડીરોકાણ થતું નથી, બચતોનું પ્રમાણ ઘટે છે, લોકોની માંગ ઘટે છે, લોકોની આવક ઘટે છે અને એના કારણે સમગ્ર અર્થતંત્ર જે મંદીથી પ્રભાવિત થાય છે એને મંદીની સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. અર્થતંત્ર સમગ્ર વિશ્વનું અર્થતંત્ર આ બાબતોથી પ્રભાવિત હોય છે, તેજી અને મંદી. જે આપણે 11મા ધોરણમાં પણ તેજી મંદીની જે ઘટમાળ છે કેવી રીતે સર્જાય છે, તેજી એને આપણે શું કહીએ છીએ? કેવો પ્રશ્ન હતો આપણો? અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો. અર્થતંત્રમાં જે ચક્રાકાર પરિવર્તનો આવે છે, ઓકે, તેજી, પછી ઓટ, મંદી અને સુધારણા. ઓકે, 4 તબક્કામાં આ પરિસ્થિતિ આખી પસાર થાય છે. ઓકે, મેઇન વસ્તુ બે, તેજી અને મંદી. પણ તેજીમાં તે સીધું જ અર્થતંત્ર મંદીમાં નથી જતું, પણ ઓટ તરફ ધકેલાય છે. આ સિચ્યુએશન જે છે તેજીથી ઓસરતી પછી ઓટ અને પછી મંદીની ઊંડી ખાય અને વળી પાછું અર્થતંત્ર સુધારામય બને છે. એટલે વળી પાછું અર્થતંત્ર અપ થાય છે અને ટોચે પહોંચે છે ત્યારે તે તેજીની સ્થિતિ દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે, બરાબર છે? અર્થતંત્રમાં તેજી મંદીની ઘટમાળ છે ત્યારે મંદીમાં ઉત્પાદન અને રોજગારી ઘટે તેના પરિણામ રૂપે જે બેરોજગારી સર્જાય તેને ચક્રીય બેરોજગારી કહે છે. ઓકે, અને આવી રીતે તેની આપણને ટેક્સ્ટબુકની અંદર અને મટીરીયલોમાં પણ આ રીતે એની એક સંજ્ઞા સૂચિ પ્રતિકૃતિ કે તેજી મંદીની ઘટમાળ અર્થતંત્રમાં કેવી રીતે સર્જાય છે, તેજી મંદી શું છે તે આપણને એક સંજ્ઞા સૂચિ સ્વરૂપે દર્શાવેલું છે. તો પ્રશ્ન જો 3 માર્ક્સ ઉપયોગી આપણને બોર્ડની એક્ઝામમાં આવે છે તો તેની આ સંજ્ઞા સૂચિ પણ આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, તો પહેલા સૌપ્રથમ એનો અર્થ આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછીના પોઈન્ટમાં મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આવી સમસ્યા વિશેષતમ જોવા મળે છે. ખાસ કરીને એમ કે વિશ્વના વિકસિત દેશો કે અલ્પવિકસિત દેશો કે વિકસતા દેશોના સંદર્ભમાં જે વિકસિત દેશો છે, જ્યારે આપણે શું કહીએ છીએ મૂડીવાદી અર્થવ્યવસ્થા, તો ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશો, ઓકે, અમેરિકા જેવા, પછી ઓસ્ટ્રેલિયા હોય, જર્મની, જાપાન હોય, ઓકે, કે પછી ઇંગ્લેન્ડ હોય, રશિયા હોય, આ બધા દેશોની અંદર જે મૂડીવાદી અર્થવ્યવસ્થાથી ચાલે છે, ઓકે, ત્યાં આ પ્રકારની બેરોજગારી વિશેષતમ જોવા મળે છે. ઓકે, ઉદ્યોગ પ્રધાન જે દેશો છે, ઉદ્યોગોને પ્રથમ સ્થાને રાખી, ઓકે, અને જે અર્થવ્યવસ્થા ચાલે છે એવા મૂડીવાદી દેશોમાં વિશેષતમ આ પ્રકારની બેરોજગારી જોવા મળે. ઓકે, મૂડીવાદી અર્થવ્યવસ્થામાં, ઓકે, બચત કરનારો અને મૂડીરોકાણ કરનારો વર્ગ અલગ અલગ છે અને ત્યાં વિશેષતમ આ પ્રકારની બેરોજગારી જોવા મળે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં અર્થતંત્રમાં તેજી હોય ત્યારે મૂડીરોકાણ ઊંચું હોય, ઉત્પાદન ઊંચું હોય, રોજગારી, આ દરેક બાબતો ઊંચી હોય છે અને ક્યારે ઉત્પાદન એમ કે નીચા દરે પણ થતું હોય ત્યારે રોજગારી ઘટવાનું વલણ પણ એમ કે ધરાવે છે અને આ સ્થિતિ એ ચક્રીય બેરોજગારીની સ્થિતિ દર્શાવે છે. સ્વાભાવિક છે મિત્રો, જ્યારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે લોકોની માંગ વધુ હોય, લોકોની આવક વધુ હોય, ઉત્પાદન વધુ થાય, લોકોની બચત પણ ઊંચી હોય, એના કારણે નવું મૂડીરોકાણો પણ થતા હોય અને ઉત્પાદનની માત્રા વિશેષતમ હોય એટલે બજારની અંદર તેજીની સ્થિતિ જોવા મળે છે. એની વિપરીત પરિસ્થિતિ એટલે કે એની પછીના પોઈન્ટમાં લખવાનું, જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે માંગમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદન ઘટાડવું પડે છે,
એને એકમો બંધ પણ થતા હોય છે. ઉત્પાદન સ્વાભાવિક છે, લોકોની માંગ ઘટે તો જે પણ કંઈ કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં ચીજવસ્તુ ઉત્પાદન થાય છે તેનું ઉત્પાદનનું પ્રમાણ ઘટે. કે લોકોની માંગ ઘટી છે તો કોઈ એકમ ચીજવસ્તુ બનાવ્યા નહીં કરે, જેટલી બજારમાં માંગ છે એટલું એનું ઉત્પાદન કરશે. તો સ્વાભાવિક છે લોકોની માંગ ઘટે છે તો ઉત્પાદન ક્ષેત્રો, ઉત્પાદન એકમોના માલિકો તેનું ઉત્પાદન ઘટાડે છે. ઉત્પાદન ઘટે છે તો સ્વાભાવિક છે કે જેટલા શ્રમિકો તેજીની સ્થિતિમાં એકમમાં કામ કરતા હોય એટલા શ્રમિકો કામે ન પણ રાખી શકે અને એમાંથી ઘણા બધા લોકોને કામ ઉપરથી દૂર પણ કરવા પડે. ઓકે, એ લોકોને કામ ઉપરથી છુટ્ટી કરી દેવી પડે, એ લોકોને કામ ઉપરથી રેસ્ટ્રિકેટ મીન્સ એ લોકોને હટાવી દેવા પડે. અને એના કારણે જે પછી બેરોજગારી સર્જાય, ક્યારે મંદીની સ્થિતિમાં ઉત્પાદન ઘટે, માંગ ઘટે, આવક ઘટે, નવું મૂડીરોકાણ ઘટે, બચતો ઘટે અને એના કારણે જે પછી સ્થિતિ સર્જાય તેને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે શ્રમિકો ચક્રીય બેરોજગારીનો ભોગ મંદીની સ્થિતિમાં એમ કે બનતા છે. ત્યાર પછીનો હેતુલક્ષી પ્રશ્ન આવશે, યાદ રાખજો એની પછીના પોઈન્ટમાં કે આ સ્થિતિ, આ પરિસ્થિતિ ચક્રીય બેરોજગારીની સ્થિતિ ખાસ કરીને 1929-30 ઓકે, એને આપણે શું કહીએ છીએ? વિશ્વ મહામંદી. ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 1929-30 વિશ્વ મહામંદી. ક્યાંથી? તો કે અમેરિકાથી. અમેરિકામાં ઊભી થયેલી મહામંદી જે તમે અગાઉ ભણ્યા છો, સાંભળ્યું છે, 1929-30 એટલે એને 30ની મંદી કહેવાય અને ભયંકર વિશ્વ મહામંદી હતી જેમાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા જેવા અર્થતંત્ર થયેલા અને એવું કહેવાય છે કે મોટાભાગનું અર્થતંત્ર ભાંગી પડ્યું હતું. લોકો બેરોજગાર, કરોડોની તાદાદમાં લોકો કામ વગરના થઈ ગયા અને એવી સ્થિતિ ઊભી થઈ હતી કે ઘણો મોટો વર્ગ, એમ કે ઘણા બધા લોકો જે ત્યાંના નાગરિક હતા એ લોકો પોતાનો દેશ છોડી અને બીજા દેશોની અંદર વસવાટ માટે જતા રહેલા. કારણ કે તમે આર્થિક પ્રવૃત્તિ વગર કમાણી ન કરી શકો અને કમાણી વગર એમ કે તમારું જીવન નિર્વાહ કેમ કરવું એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય. એટલે વિશ્વ મહામંદી કે ત્યારે અમેરિકા, યાદ રાખો છો 1929-30 વિશ્વ મહામંદી અમેરિકામાં થઈ અને પછી લગભગ મૂડીવાદી અર્થતંત્રો ઉપર એની અસર જોવા મળેલી અને ભારત ઉપર પણ તેની એમ કે થોડી જાજી અસર એમ કે જોવા મળેલી. આ સમયે એટલે આપણા માટે બ્રિટિશ યુગ આપણા દેશની અંદર હતું કે બ્રિટિશરોનું શાસન હતું એવો સમય હતો. તો એ વખતના ભારતના જે પણ કંઈ નાના મોટા પરંપરાગત ઉદ્યોગો હતા એની ઉપર પણ એમ કે આની અસર થઈ. ઓકે, તો વિશ્વ મહામંદી 1929-30 અને અમેરિકાથી તેની શરૂઆત, વિશ્વના મોટાભાગના મૂડીવાદી દેશો પર તેને અસર થઈ. ત્યાર પછી જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ, બરાબર છે, ભારતનો હીરા ઉદ્યોગ એ ચક્રીય બેરોજગારીનો એક પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. ભારતમાં હીરા ઉદ્યોગ ચક્રીય બેરોજગારી અને આ પણ હેતુલક્ષી પ્રશ્ન છે. ભારતમાં કયા ઉદ્યોગોમાં એમ કે ચક્રીય બેરોજગારીની અસર વિશેષતમ જોવા મળે છે? તો હીરા ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ખાસ કરીને આપણું ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્ર. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે મોટા ભાગના સૌરાષ્ટ્ર પ્રાંતના જે ગામડા છે, તાલુકા, જિલ્લાઓ છે અને એનો મોટો વર્ગ સુરત જેવા મહાનગરની અંદર જઈને હીરા ઉદ્યોગની અંદર વર્ષોથી લોકો રોકાયેલા છે અને એ પરિસ્થિતિ એમ કે ચક્રીય બેરોજગારીનો ભોગ પણ એમ કે લોકોને બનાવે છે. હીરા ઉદ્યોગમાં આપ જાણો છો કે કાયમ માટે તેજી ના આવે, કાયમ મંદી ના આવે, તેજી મંદીની ઘટના જોવા મળતી હોય છે અને તેમાં પણ જે શ્રમિકો રોકાયેલા છે તે ચક્રીય બેરોજગારીનો ભોગ બનતા હોય છે. એટલે ચક્રીય બેરોજગારીનું ભારતના લેવલે ઉદાહરણ પૂછે તો હીરા ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકો, હીરા ઉદ્યોગનું ઉદાહરણ આપ યાદ રાખો છો.
એ પણ તમને હેતુલક્ષી પ્રશ્નમાં વિકલ્પમાં કે વિભાગ બી માં પૂછી શકાય એવો હેતુલક્ષી પ્રશ્ન છે. ઓકે, એટલે ચક્રી બેરોજગારી નું ભારતના સંદર્ભમાં ઉદાહરણ પૂછશે તમને અથવા એવો પ્રશ્ન કરે તો હીરા ઉદ્યોગ આપ યાદ રાખો છે. ઓકે, અને છેલ્લે ચક્રી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરી રોજગારીની વધુને વધુ તકો પૂરી પાડવી જોઈએ. ઓકે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જે વિકાસલક્ષી કાર્યો છે, વિકાસલક્ષી કાર્યો એટલે શું? રોડ, રસ્તાઓ, જળ સિંચાઈ યોજનાઓ, પુલ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, નાગરિકો માટેની જે પણ કઈ સુવિધાઓ છે, ઓકે, આ બધી મેક્સિમમ વધુને વધુ લોકો સુધી, છેવાડાના માનવીઓ સુધી આ બધા વિકાસના કાર્યોનો લાભ પહોંચે. પાકા રોડ, રસ્તા છે, વીજળી છે, પાણી છે, આ જે વિકાસલક્ષી કાર્યો, ઓકે, જો સરકાર એનું વધુ નિર્માણ કરાવે તો તેમાં વધુને વધુ લોકોને કામ આપી શકાય, વધુને વધુ લોકોને પોતાની લાયકાત મુજબ એમાં રોકી શકાય અને લોકોને પૂરતી રોજગારી પ્રાપ્ત કરી શકાય અને ચક્રી બેરોજગારીની સમસ્યા આપણે દૂર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ અહીંયા આપણો પૂર્ણ થાય છે. ચક્રી બેરોજગારીનો ખ્યાલ સમજાવો. 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન છે. બરાબર. પ્રચંડ બેરોજગારીની જેમ પ્રશ્ન નંબર 4 માં જે તમને શીખવાડ્યું, પ્રચંડ બેરોજગારી એટલે ઉદાહરણ સહિત સમજાવો. એવી જ રીતે ચક્રી બેરોજગારીનો પણ પ્રશ્ન છે, એ પણ સિમ્પલ છે. એક વખત ધ્યાનપૂર્વક એને સમજશો, એનો અભ્યાસ કરશો એટલે બંને પ્રશ્નોના ઉત્તર જે તમને બિલકુલ સરળતાથી આવડશે. પણ એનો પ્રયત્ન આપણે કરવાનો છે અને ભૂતકાળની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો આપ એને સરસ રીતે તૈયાર કરો છો. એ બંને એવા 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણા અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.